સો ગાઈસ તોડફોડ વ્લોગ में તમારું એટલું સ્વાગત છે। આપણે નીકળી ગયા આજે દામાવાવ જવા માટે। રસ્તામાં જોયું તો ગાડીઓની લાઈન લાગી ગઈ હતી, લાગે છે ટ્રાફિક, પણ ટ્રાફિક નહોતો, ગાડી આગળ ધીમી જતી હતી। આપણે મારી સાઈડ, કેમ કે આપણે 90% ઉતાવળ હતી। પછી આપણે સ્માર્ટ સિટી દમાવમાં એન્ટ્રી લઈ લીધી, પછી નીકળી ગયા એમના આગળ લટકા બાજરી લેવા। તો આપણે ગાડીએથી ઉતરી નીકળી પડ્યા લટકા બાજરી લેવા। આ તો અમારો ભાઈબંધ જૂનો અને જાણીતો નિલેશભાઈ। ખુશ થઈ ગયા। પછી મેં એમને કીધું કે લટકા બાજરી આપી દો। એ વિચારમાં પડી ગયા કે આ લટકા બાજરી શું છે। પછી કીધું કે ભાઈ લસકા બાજરી। બાજરી લઈને હું નીકળી ગયો આગળ। આ તો મારા જૂના અને જાણીતા ભાઈબંધ। આ તો સૂકા ખાય છે લાંબા લાંબા, એટલે જ હાથીના પૂંછડા જેવા થઈ જાય। એટલે આમ જૂનો ભાઈબંધ રવિ આવી ગયો, બટાકા લેવા ગયો તો। પછી નીકળી ગયા આપણે ઘરે આવવા માટે, પણ આગળ જોયું તો મોટો વાહન હતું। પછી આપણને તો ખબર છે કે મોટા વાહનનો ભરોસો ના રખાય, ગમે ત્યારે પૂંછડું મારે અને આપણે સીધા ગટારની બહાર, એટલે આપણે સાઈડ મારવાનું કેન્સલ કરી નાખ્યું। પછી 47 નંબરના હાઈવેથી આપણે ગાડી કુદાવીને સીધી નાખી દીધી 73 નંબર ઉપર। સીધી અછાલા જાય, પણ આપણે અછાલા નથી જવાનું, આપણે ઘરે જવાનું છે। ભાઈ રસ્તામાં આવી ગયો કુકડો લાલ મોજર વાળો। પછી આગળ આપણે જવા નીકળી ગયા। આ કુકડો ક્યાં જાય છે? આ તો હરીફાઈ કરે છે મારી સાથે। જો આ તો મારી સાથે લાગે છે રેસિંગ ચાલુ કરી દીધી, પણ એ ડરનો માર્યો બાજુમાં ખસી ગયો ને આપણે નીકળી ગયા ઘરે આવવા।